તો મહીસાગરમાં બેંક કર્મચારી પૈસા લઈને રફુચક્કર થઈ ગયો। વીરપુર બેંક ઓફ બરોડાના કેશિયરની આ કરતૂત, જેમાં 10થી વધુ ગ્રાહકોના 20 લાખ લઈને તે છુમંતર થઈ ગયો। ગ્રાહક બેંકમાં પૈસા ઉપાડવા જતા તેને ખ્યાલ આવ્યો, બેંક ખાતામાં પૈસા જમા થઈને પણ ઉપડી પણ ગયા। ચેક મૂકીને જાઓ, ફોન કરીશ તેમ કહીને ઠગાઈ કરી હતી। ગ્રાહકોને બેંક મેનેજરને લેખિતમાં જાણ કરી છે, ત્યારે બેંક મેનેજરે વીરપુર પોલીસ મથકે અરજી આપી છે। બેંક કર્મચારી પૈસા લઈને અહીંયા રફુચક્કર થઈ ગયો છે। તારીખ 8/4 રોજ હું ક્રોપ લોન ભરવા માટે 2,99,000 રૂપિયા રોકડા બેંકની અંદર ભરેલા છે અને તે રકમ ક્રોપ લોનની મારા ખાતામાં, મારા કાકાના ખાતા ભનુભાઈ હીરાભાઈના ખાતામાં તારીખ 11/4 રોજ 2,80,000 રૂપિયા ઉપાડવા માટે ચેક કેશિયરને આપેલો હતો। તો તે દિવસે કેશિયર દ્વારા એવું જણાવવામાં આવેલું છે કે અમારી બેંકની અંદર આજે કેશ નથી, તમે ચેક મૂકીને જાઓ, પછી તમારી રકમ અમે તમને બોલાવીને આપીશું। અમે બેંકના કેશિયર હોવાના નાતે અમે એમના ઉપર ભરોસો મૂકી અમારો ચેક બેંકની અંદર આપેલો। ત્યારબાદ એને તે રકમ પાસબુકમાં માલુમ કરતો 11 તારીખે જ કેશ ઉપાડી લીધેલી હોય અને અમોને 2-3 દિવસની રજા હોય, 15મી તારીખે 1.5 લાખ જેટલી જ રકમ આપી, પછી બીજી પછી આપીશું એમ કરીને 17મી તારીખે બોલાવી અને 17મી તારીખે 50,000 આપી, 80,000 બાકી હતી એ રકમ પછી આપીશું એમ કરીને ના આપી। અમે ત્યારબાદ મેનેજર સાહેબને જાણ કરતો, મેનેજર સાહેબે આશ્વાસન આપેલું કે તમારી રકમ તમને મળી જશે, પણ હજુ સુધી અમને રકમ મળી નથી। અંદાજે 4:30 વાગે અમે ફોન કર્યો 11 તારીખે કે પૈસા આવ્યા નથી, એટલે આવતીકાલે શનિવાર, રવિવાર અને સોમવારની રજા છે, એટલે મંગળવારે સવારમાં આવજો। પછી મંગળવારે સાહેબને ફોન કર્યો, સાહેબે એવું કીધું કે ભાઈ હજુ સુધી ગાડી આવી નથી, આવશે એટલે ફોન કરીશું। 2-3 વખત ફોન કર્યા પણ કોઈ સરખો જવાબ આવ્યો નહીં, એટલે હું પાછું બેંકે આવ્યો, અહીંયા વાત કરી, એ કીધું કે અહીંયા ખાવા ગયેલા એટલે આવે એટલે પછી વાત કરીએ, પણ એ આવ્યા નહીં, એમની તપાસ કરતા કોઈ મળ્યા નહીં, એટલે સીધું મેનેજર સાહેબની વાત કરી કે મેનેજર સાહેબ તમે મારી પાસે આજે જ આવે છો ને? મેં કીધું હા સાહેબ, તો તમે તે ખુલાસો કર્યા પણ મારે પૈસાની જરૂર છે અને છોકરીનું લગ્ન લીધેલું છે, એટલે સાહેબ એમ કીધું તમે કાલે રવિવારની રજા છે એટલે સોમવારે આવો તમને કરી આપી શકે। એટલે હું આજે સવારમાં 11 વાગે આવ્યો, સાહેબ એમ કોઈ બોલ્યા ને તો એમની ખાલી અરજી લીધી સાહેબને હાલી જાણ ખાતર, હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી કે તમે પૈસા આપે કે પાછા જમા કરીએ, એવું કશું કહેવામાં હજુ સુધી આવ્યું નથી।